નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા 26 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે એના રિગાર્ડિંગ આની અંદર તમને વાર્ષિક રૂપે સ્કોલરશિપ આપવામાં આવશે। આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તમારે ક્યાંથી એપ્લાય કરવાનું, કોને સ્કોલરશિપ મળશે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને તમે ઓનલાઈન કઈ રીતે એપ્લાય કરી શકો છો એની પણ ઇન્ફોર્મેશન જોઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વર્ષ 2023-24 માટે એસસી તથા અન્ય માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શાળા શિક્ષણ માટે અનુસૂચિત જાતિ તથા અન્ય લાભવંચિત સમૂહોના 26 લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ જાહેર કરેલ છે। તો આની અંદર જે પાત્રતા છે એ રહેશે ઘટક 1 માટે અનુસૂચિત જાતિના વર્ગના વિદ્યાર્થીઓ, માતા પિતા વાલીની વાર્ષિક આવક રૂપિયા 2.50 લાખથી ઓછી હોવી જોઈએ। કાર્યક્ષેત્ર શું હોવું જોઈએ? માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ધોરણ 9 તથા 10માં ભણતી વિદ્યાર્થીઓ લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવશે। સર્વાધિક ગરીબ પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। એના પછી છે અધિકૃતતા, પ્રતિ વર્ષ 3500 રૂપિયાથી 7000 રૂપિયાનું શૈક્ષણિક ભથ્થું, મીન્સ જે સિલેક્ટ થશે એમને 3500થી લઈને 7000 રૂપિયાનું શૈક્ષણિક ભથ્થું આપવામાં આવશે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ એટલે કે જ્યારે શારીરિક રીતે દિવ્યાંગ હોય એમને 10% વધારાનું ભથ્થું આપવામાં આવશે। એના પછી ઘટક 2 મીન્સ ઘટક 1ની અંદર એક સ્કોલરશિપની વાત કરી, જ્યારે ઘટક 2માં બીજી સ્કોલરશિપની વાત કરવામાં આવે છે। સફાઈ તથા સ્વાસ્થ્ય માટે જોખમી વ્યવસાયો સાથે જોડાયેલા માતા પિતા વાલીઓના વિદ્યાર્થીઓ, કોઈ આવક મર્યાદા નિર્ધારિત કરાઈ નથી। માન્યતા શાળાઓમાં ધોરણ 1થી 10માં ભણતા વિદ્યાર્થીઓ છે એમને મળશે। લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવશે। સર્વાધિક ગરીબ પરિવારને પ્રાથમિકતા આપવામાં આવશે। એના પછી છે કે તમને કેટલી સ્કોલરશિપ આપવામાં આવશે, તો પ્રતિ વર્ષ 3500 રૂપિયાથી 8000 રૂપિયાનું શૈક્ષણિક ભથ્થું આપવામાં આવશે અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને 10% વધારે ભથ્થું આપવામાં આવશે। એના પછી છે કે વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલ પર આવેદન કરવાનું રહેશે। વિદ્યાર્થીઓ પાસે માન્ય ચાલુ મોબાઈલ નંબર, આધાર નંબર, આધાર સાથે બેંક જોડાયેલું આવકનું પ્રમાણપત્ર તથા જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। મીન્સ અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે જે તમારે રિક્વાયર્ડ રહેશે। એના પછી અહીંયા યોજનાની માર્ગદર્શિકા તથા વિસ્તૃત યોગ્યતા માપદંડ માટે તમે આ જેમની ઓફિશિયલ વેબસાઇટ છે એ ચેક કરી શકો છો અને બધી જ માહિતી લઈ શકો છો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જેમને આની રિક્વાયરમેન્ટ હોય એમના સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે અને એમને વાર્ષિક આ ભથ્થું મળી રહે, કેમ કે આ જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે એમના માટેની આ સ્કોલરશિપ છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।